નોકરો માથામાં ખોડો કર નાખ્યો આખો દી આમ કરીને ખંજોયરા જ રાખસ ને ધોરા વાળ આવી ગયા હે બે હું કરો છે એવું તું નિશાળે જઈને કાઈ કરતો નથી તો આમ તો જો ખોડો અને આવા એમ નહીં તું છે ને વાળ કપાવા જાસ તો તાર પપ્પાને કહેવાય નહીં કે આવા વાળ નો કપાવી દ્યો અહીંયા ઊભા છે વચમાં બેઠેલા હે અહીંયા તો હાવ ક્યાંય દેખાતા જ નથી અહીંયા નીચે ઘાસ ઉગ્યું હોય એવા થયા હે અને આ ઉપર ઓલા કુકડાની ઓલી નો હોય ચાંચ આ એવા થયા આવા કે સ્ટાઈલ નો હોય 5 ટાઈપની સ્ટાઈલ કરી છે અત્યારના જમાનામાં આવી સ્ટાઈલ આવી છે અત્યારના જમાના કરીને જ બધું બગાડો છો હવે મમ્મી હા દાદા ગયા દાદા આવતા હશે મંદિરે ગયા હશે હવે જાય ને હવારના મારે સ્કૂલે જવાનું તો જવાનું જ છે હમણાં તને મૂકવા આવશે ક્યારે આવશે હે ક્યારે આવશે હમણાં આવતા જ હશે મારા મોડું થઈ ગયું તો શું કરશો તાર મોડું થાય છે તો અહીંયા કોઈ ભાગી જાય છે ભાઈ મારશે ટીચર કે મોડો આવ્યો હે હા તો પણ તો દાદા નહીં આવે ને તો હું મૂકી જઈશ હો હમણાં આવી જાય તારા ટાઈમની દાદાને ખબર જ હોય કે મારા જીણકાને નિશાળે જવાનું છે આવી ગયા ને દાદા હાલ દફતર લઈ લે અને ઓલો આજે પીરિયડ છે ને શારીરિક શિક્ષણના ઓલા ભૈરા ચોપડા ભૈરા ને અને જો આ પીટી માં લઈ જાય તો હરખી રીતે બધી કસરત ને એવું કરજે કાઈ કરતો નથી બસ ટીચર મને કહે અહીંયા આવું ને એટલે અને બાપુજી ટીચરને પૂછજો કે હરખી રીતે ભણે હે નથી ભણતો બધી કઈક બે શબ્દ કહેજો જો દાદા કી જાય જલ્દી જા દીકરો જાજુ બધું ભણજે હો ને જાજુ બધું લેસન કરજે વ્યવસ્થિત કોઈ યાર બાત તો નહીં છોકરા બારે હા એ બાપુજી એ ઘરમાં છે નાસ્તો હતો ને ઈ થઈ રહ્યો એટલે ગામમાંથી સેવ મમરા લઈ દેજો બીજું કઈ બંબરિયું નો લઈ દેતા હા એ કઈ ગયો આ બગડી ગયો છે આર્યો આ કેટલા વાગ્યા તે જોયું હા આજે તમારા ઘરમાં પડ્યો છો તો ક્યાં પડ્યો એટલે તો કામ ધંધે ટાઈમસર જવું જોઈએ નહીં કઈ નથી જતો નથી જતો હું કામે ઘડિયાળ સામે તો તું જો કેટલા બસ ઘરની કઈ ચીજ વસ્તુ લેવી મૂકવી બધું હું કરું આ ઝીણકાને રોજ સવારે નિશાળે મૂકવા જાઓ આજે લઈ આવું બપોરે પછી ટ્યુશનમાં મૂકવા જાઓ ટ્યુશનથી લઈ આવું આ બધું હું કરું છું કે તું કઈ ધંધામાં ધ્યાન દે એટલે તો હવે તમે નિવૃત્ત થઈ ગયા હો તો તમારે મારો છોકરો હાસવાનો એનું ધ્યાન રાખવાનું પણ તારે કઈ કરવું નહીં ટાઈમસર પણ હું નથી જતો કારખાને પૈસા કામે નથી આવતો આ ઘરેમાં માલે હવાથી આલે પણ ટાઈમસર જતો જા બેટા તો શું છે કઈક વધારે બે પૈસા મળે સારું ને કાલ ઉઠીને મોટો થાય ને ભણાવવાનો છે વરાવવાનો છે એ ગામડે જમીનનો કટ કર્યો ને વેચ નાખશે બસ નકરી જમીનો જ વેચવી કારણ કે દોસ્તારો જ એવા છે ઈ જમીનો વેચવાનું જ શીખડાવે છે એકાદો દોસ્તાર તો એવો ગોતો કે જે તમને વસાવાનું શીખડાવે કે હાલો આપણે કઈક બીજો ધંધો કરી તું આનાથી 17 વીઘા હે ને તારી પાસે આપણે 20 વીઘા કરી એવો એક હે દોસ્તાર હા ક્યાં કે રહ્યો હા પેલો દીકરો છે ને જમીન ને માં સમજે માને નો વેચે તો અમને ખબર પડે છે અમે ક્યાં કયા તો તમે પૂછો હો અને બાપ દાદા જે મૂકેલું છે ને વધારો કરવાનો હોય હા મને બધી ખબર પડે વધારો લોકો કમસે કમ જાળવી તો રાખવું જ જોઈએ વેચવાની વાતો કરે પૈસા આવ્યા 6 મહિના કૂદકા માર્યા અત્યારે કેવો રેતીનો થઈ ગયો જમીને નો રહી પૈસા આવ્યા ઈ વપરાઈ ગયા જરાક તો શરમ કરો જમીન હોય તો ખેડીને ખાવા તો થાય ઈ રમેશભાઈ નો છોકરો તો હું રમેશભાઈ નો નથી તમે એનાય બાપ છો રમેશભાઈ નહીં તમારા ભાઈ નો હો હાલી હું નીકળાવ બાપુજી કાઈ વાંધો નહીં હવે તું ટાઈમ સર છે ને કામે જતો જા અને બીજો કઈ ટાઈમ મળે ને તો સાઈડમાં બીજો ધંધો કરી લેવાય તો ઘરે જ નથી આવું ને પડ્યો નકરી ઓલી મોબાઈલ આને બધી વાતો જ તારે બધી આવી છે નથી આવતું કેન્ડી ક્રશ એવો આ જા 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 કેન્ડી ક્રશ માં ખાતી હું ને કઈ કહેતો ને પૈડા રાખે હે ને ઓલા હું ને એક શબ્દ કહેતો ને સમજી લેજે તો જોવા જેવું થાય નકરા દેનમાં ઓલા મોતી જા ને તું ભાઈ તમે હું તમને હું તમને ક્યાંય મોકલતો નથી તમે ક્યાંય મોકલતો નથી અરે તાણા સર જાતો જા તું ઘરે તો બાયું ઘરે કે તું તાણા હાર કામે જાતો જા એટલું જ તને કહેવાનું છે આ બધા હાલો આજા નકરા ઓલા મોતીલા માયરા રાખે ફોન પર કેન્ડી ક્રશના આને કેને બાપુજી તમે આને કયો ને એમ કહું છું અરે વાજો બેટા રેવા આજા એલા હેને હું એમ કહું મોબાઈલ બંધ થઈ જાય ને એટલે ઘણાની જિંદગી સુધરી જાય ઈ બંધ નથી થાતા
અને હમણાં આને નવું કેવું હે તમારે નથી જાવ કામે આવ્યો તો એને જાવું જ નહોતું એટલે જાવું નથી ને એટલે મને વચ્ચે લીએ જે માણસને જાવું હોય ને ઈ ગમે એમ જાય હવે તમે મૂકો ને હવે તમે લપ મૂકો આવી રીતના એની માથે ફેંકી કાંઈ વાંધો નહીં દીકરો એ ના લે જા આવા દીકરાને મોઢે તમે હજી ચડાવો આપણે એના એવી ઘરે હવે- મારી નાખો તમારા બાપને મારી નાખો કામ પતે એના ઘરે દીકરો આવી ગયો ને તોય તમે મોઢે ચડાવો પડે ને ઓલીઓને પેરોને રાખો હું તો મારીશ ઝાટકો તમને હવે જવા દે ને હવે બેટા હવે એટલો કોઈ ખવરાયો છે માણાને હારા મોઢેથી જવાબ નથી દેતા કોઈ માણાને એક જરાક જેવડું કામ કરે છે છોકરા નિશાન મૂકો દેતા તો ઘરે આવીને ઉપાડો લે ઈ કઈ ઉપાડો મત લેને પછી ઉંમર થતી જાય તો આપણે સમજાય આપણે મૂકીએ ભાઈ અડધી કલાક વહેલું જાગી જવાય આમ તો જો બધા 5-5 વાગ્યા વાડીએ વયા જાય પણ આ તો પાંચ વાગ્યા ન ઉઠા હોય સાઈડના દીકરા થઈને ખબર છે 5 અગિયાર વાગે શું કરવું છે હા. હે ઈ જે ઉઠી જાય છે ને તમે ઉઠી પાણી ફેર કરવા ઉઠી હે તો આપણે ઉઠાય અલા આપણે ભાઈ આ કે જે કાંઈ અમે તને કહે તારા ભલા હાટો કહે છે તારા ન કહે છે કાંઈ નહીં રહેવા દે હો તમે જાઓ રસોડામાં જાઓ નથી કાંઈ જાઓ ખાવાના. તમારી હારે લપત બાપુજી શું જમવાનું બનાવવાનું છે આજે આ જે લખણ પૂછો. બનાવી નાખજો ને લપટ પૂછો બનાવો આ લોહી ઉકાળા કરાવે એટલે હું પૂછે ને એટલે હું બાપુજી લપત પૂછો બા બનાવતા આ ખરેખર નમૂનો છે ખરેખર આવા નમૂના હોય ક્યાંય હાવ એના મોઢે એમ ન કહેવાય કાલ ઈ બોલ છે ખરેખર આ હે ને મને એમ છે ખાલી ગુસ્સો કરું વળી પાછો હસાવી દે આમ થઈ ગયા આનાથી તો હવે હે બાપુ એમ ન કરે હો બેટા વધારે પાછ તમે છે ને બોલ ચાલુ જ હોય છે હવે તમને ખબર છે કે એનો સ્વભાવ એવો છે એ કહી દે મેં કહી દીધું હાલ તો થઈ ગયો ને હે બે પૈસા કમાઈને તો મારે ઓલાને હે ને બીજી નિશાળમાં બેહાડવો હે એટલે હું એને કહેતી હોય સમજ્યા તમે આપણ તો હવે છે ને થોડું ઓછું રાખો અને ઈ તો હું પાછો એને સમજાવી દે એકવાર છે ને તમને હું રાંધું કયો આ જે બનાવી નાખો ને પછી તમે એને શાકમાં તમે ઓછા નથી લાડ કેવા કરો હો કે રીંગણા નાખું તો ન ખાય વાલોર નાખી હોય તો ન ખાય તો શેનું બનાવું ગમે બને સેવ ટમેટા કરી નાખો અત્યારે બપોરે સેવ ટમેટા નો ભાવે બાપુજી રાત્રે બનાવી તો એક કામ કરો ભીંડાનું કરું કે ચાલ હે પણ ભરેલા કરજો ભરેલા ભીંડા હારું હાલ દહીં વાળો ભીંડો કરું કે હાલશે હાલશે ને હાલ એ કૃષ્ણ બેટા એ હા બાપુજી એ હું ઝીણકા જેવા શેર કહું હો એ હા એ હા થઈ ગયું હે ખાવાનું હા એ અંદર આવીને ખાઈ લ્યો હવે હાલો પછી બાપુજી ની હમણાં આવશે ઈન ઝીણકો એ ક્યાં ગયા એ તેડવા ઝીણકાને પછી વાહેથી વાતો કરી હતી મારી આમ ઘરમાં આવતા રહ્યો ને હવે યા ઊભા ઊભા બોલો હો તે બધા સાંભળે હે આવતો રહ્યો હા હજી કાંઈ લોકો થયો હો જાઓ ખાઈ લ્યો તમે અને સાઈઝ ન પીતા ખાટી બહુ છે હાથા પકડાઈ ગયા તમારે તો પછી પાછી દવા લેવી ને પાણી નાખી મીઠું નાખી લાઈ પણ દૂધ તો વાટકો પી લ્યો ને આયમ કર હાલ અને આવજો મારી પાસે મારે કામ છે તમારું આ તમારું ફેવરિટ શાક કર્યું તું તોય મને વખાણ કરીને કીધું નહીં કેવું થયું કાનો કીધું શું કે હવારમાં ઉઠીને ત્યાં કંકાસ નકરો તમે એવું છે ને આડોડાઈ કરો છો નથી કરતા એવું છે કઈ હું જ કરું તમે નથી કરતા કઈ આ ડોળે હું તો તમે જો જમીન વેચવાની વાત કરી ને ઈ મને મગજમાં ન બેઠી એટલે હું અત્યારે હું ઝીણકામાં કેટલી મહેનત કરું છું કાલે બાપુજીએ મને કીધું તું હમણાં અત્યારે બપોરે જમતા શું કહે હે મને કે એને ટીચર છે ને જે સ્કૂલમાં ઈ લોકોએ સાંજે ટ્યુશન ચાલુ કર્યું એટલે એ નિશાળે જ મૂકી આવવાનું એમ એટલે સ્કૂલમાં જ ટ્યુશન ને સ્કૂલમાં જ બધું એમ તો પછી હે ને આજથી અહીંયા જવાનું છે ટ્યુશનમાં તો ભલે ને જાય તો એ મેં ચાલુ કરાવી દીધું તો હું એને એમ કહું કે જરાક ભણવામાં ઝીણકો વધારે ધ્યાન દે ને તો કંઈક મોટો માણસ બને તો આપણો કંઈક ઉદ્ધાર થાય ત્યાં તમે જમીન વેચવાની વાતો કરો તો મને દુઃખ ન થાય ભાઈ એ બાપુજી બોલ્યા રાખે કેમ ભણાવો નામ અને પછી પૈસા આપણે કેમ? એને ઘરમાં આપણે આવું કરતા ને એટલે આપણા છોકરા આવું જ શીખે એટલે જ મેં કહી દીધું કે સવારે નિશાળ ભેગીનું થઈ જવાનું ને બપોરે ટ્યુશનમાં વહી જવાનું ભલે ને એક ને એક જગ્યાએ તો ખરી અને એના ક્લાસના ટીચર હોય ને તો ફેર પડે શું કે ઈ જે ઢબથી સવારે ભણાવ્યા હોય ને ઈ જ ઢબથી સાંજે ભણાવે એ હા ખાઈ લીધું આ શાક બહુ સારું બનાવ્યું જો બાપુજી બોલ્યા પણ આ નો બોલ્યા મને જો આ નો બોલે ને એટલે હું હવે કરવાની જ નથી હવે નહીં જ કરું બૂટ અંદર નો લેતો જવે ઘરમાં આ ઉમરામાં કાઢો મુખવાસ ખાધો હા ઓલો વરિયાળી વાળો હા. થયો ને
ઈ મેં આજ સવાર બનાવ્યો હતો કેમ આને બધું આવ્યો ને બહુ મસ્ત આજ શું ખાધું તું સ્કૂલે રિસેસમાં શું ખાધું તું રિસેસમાં પપ રિસેસ બાપુજી આને જો રિસેસમાં પપ ખાધો તો ના પાડી હે તોય ખાધો તો ને ભૂખ લાગી હતી નહીં ખાવાનું તો હું ખાવાનું બગડેલો હોય તો કીધું બેટા કે મેંદાવાળી કોઈ પણ વસ્તુ ખાવી નહીં. સમજતો જ નથી મેંદાવાળી નહીં ખાવાની, લીંડાવાળી નહીં, એવું બધું બંધ થાય. ઘરે જ તમારા બાપને નાસ્તો ભરી દેવાય. પણ નો તો આજે ખલાસ થઈ ગયા નકર ઓલો એનો ચેવડો મેં બનાવેલો જ છે નકરા ઈ ચેવડો ભર દઉં તો બાપુજી નકરા ઓલા પૌવા વીણી વીણીને ખાઈ જાય હે ને ડબ્બો આખો મમરાનો એમને એમ. કડક મેં હે ને ઓલા સેવ મમરાનું પડીકું લઈ દીધું હતું. પણ પછી મને કે કેટલા વાગ્યા? 10 રૂપિયા. એટલે મેં કીધું 10 રૂપિયા ભલે વાપરતો. જો કેટલા વાગી ગયા આમ જો પૈસા માંગતો નહીં. ઠીકા કેટલા વાગ્યા જો ટ્યુશન નો ટાઈમ થઈ ગયો હા ટ્યુશનનો ટાઈમ થઈ ગયો બેટા. હાલ તને બાપુજી મૂકી જાય ટ્યુશન એટલે હું કહેતો હતો બગાડી? લઈ લે જલ્દી. આજે સાંજે છે ને ઓલા મગન હતા ને ત્રિષા હતા ને છે ને બધાય. ત્યાં અમારે ભવાન હતા ને વાડીએ સત્સંગમાં જવાનું છે. અને વાડીએ કે સત્સંગ હોય હા તો તેડવા કોણ આવશે એટલે તું છે ને આજનો દી તારી માં ચડી જાય. આ હું જાની કે રાજા હું ઓલા મોતીરા પોરવું હું તું આવી જ જાશે ટાઈમે બરાબર તું આવી અને આવ ત્યારે ચડતો આવે ટ્યુશન માંથી બસ જોઈ છે ને નિશાળમાં તે મૂકવા આ બે ચડી ગઈ જાને હું તમારી રાહ જોઈશ સ્કૂલે જ તેડવા જવાનો હે યા ટ્યુશન કરે છે દરવાજે એની બાજુમાં મકાન રહ્યું ટીચર નું મકાન છે. ઈ ભલે ની એ મકાન ની બાર તું એને ઘરે જઈને ન બેજા તો નિશાળે મને કાઈ ખબર પડી કાઈ પણ બાને બાર નો નીકળતો જો સ્કૂલ ના ડેલા ની બાર હું જોઈ ગઈ એટલે મરી ગયો સમજી લેજો હા તમે ટાઈમે તેડતા આવજો હજી એના હામું હું કાતરું મારો હો બાપુજી હામું આ જાઓ નકર વળી બા હુઈ જાઓ પડારો કરીને એક આ ખાટલાની માયા નથી મેલાતી ખાટલો હે ને ઊભો જ રાખવો હે બે આમ ઉડાવી તો તમે બેહી જાવ ને હાલ કેવું ભણસ કેસ નંબર આ તો જોતા જ લાગે છે મારે સાંભળ હા મારું એક કામ કરવાનું છે શું નતો પડતી શેનું કામ અહીંયા હા હે હા બોલતો નહીં મરી ગયો માન લેજે કાંઈ સરસા કરી એટલે ગયો ઈ મેં તને કીધું ભૂલાય નહીં સમજાણું હો હા હાલ દુર્ગા મારી દીકરા હા એ દુર્ગા ઓ તૈયાર થઈ ગયો હા હાલ નિશાળ મૂકી આમ એ નથી જાવું તમારે વાહ હું એને મૂકી આવીશ એમ હા કોણ આવ્યો કન હાલો હા હમણાં કારખાને હું છોકરા નિશાળે મૂકતા પછી સીધો ત્યાં જ આવીશ કારખાને એ હા એમ નહીં બહુ બધું ધ્યાન અપાય હું તો રોજ મૂકવા જાઉં છું એ મારે તમારું સાંભળવું નથી હવે તમે એમ જવા દે ને પણ જાય છે હજી કોઈ છે અંદર ઘરમાં બોલાવી લ્યો પણ તમે કાલ સુધી તમે કેવું કરતા હતા કાલ તમે સંભળાયું ને મને નથી મગજ હમણાં નથી ભાઈ આ તો તને આપા હું મારે સાંભળો હું કારખાને જાતો હા જાઉં ભાઈ તો હવાના ફોનમાં છે ને મગજ મારે ઘરમાં એટલી વારમાં તમે સુધરી ગયા એની તમને હવે તારે મોડું થાય નથી થતું ને નથી થતું તો જા મૂકી આવજા હું કારખાને જાતો જા, જાઉં હું જરાક બજારમાં અને મારી વાત સાંભળ હા નંબર લઈ આવવાનો છે હો હા પછી મારી વાતને આમ ઉડાડી ન નાખતો હા એક ઝાપટ સારી નંબર નો આવ્યો ને અને મળ્યો એમ માનજે એવી રીતે ફોર્સ નો કરાય છોકરાઓને બીવરાવાય નહીં ભણાવવામાં તમે જાઓ અંદર તમે અંદર જાઓ એમ કહું છું અંદર જાઓ તમે મારો જીવ લેવો મારા છોકરાઓને બીવરાવીને જાઓ. સમજાઈ ગયું તને હા હે શું નંબર આવવો જોઈએ હા આ સાંભળ તો બેટા હા બાપુજી આવી ગયો ધીરકો ના હવે આવતો જ હશે સારું લે. અને પપ્પા કે હું લેતો આવીશ એમ હા, કહેતા હા. હતા એટલે પછી મેં તમને ન કીધું હા, સમજ્યા હા, ભલે ને લઈ આવે સારું ઈ શીખે ઈ બાને હા હા
જાય ને. બપોરના પેટનો તેમાં. તો કવિ કરતો હોય તો હું ત્યાં પણ હું કામ જા વિચાર મારે તો. હે જય હોય ત્યાં જામીન પડ્યો હતો. કેટલી વાર કીધું એક નંબર લઈ આવજે, નંબર લઈ આવજે. મહેનત તો કરે છે. ખાવામાં હતટનું ખાઈ જાય. સમજાવીને કહેવાય, સમજાવીને. તો કેટલું સમજાવવું હું થયું પણ હવે તું પૂછી લે. અરરર, આજે એક દી નિશાળે 2 વાર મૂકવા ગયા તે તો છોકરાને રોવરાવી આય, આય. દીધો. બાપુજી હેને તમારે હેને આને મોકલવા જ નહીં હો. આ હેને બીજાની દાઈજ બીજા ઉપર ઉતારે હે. તારા બાપને કીધું કે નંબર લઈ આવજે. પણ નંબર લઈ આવશે જીનકા ઈ હા. ત્યાં ખાઈ લો, હવે ખાઈ લો. ખબર કરે? એના ખાઈ લે. ગરસમાં દાવા હા, દ્યો ને. ભાઈ, લઈ લો બેટા અંદર. મૈરામ અંદર. હાલમાં દીકરો જમી લે. હાલ. કઈ એમ કરતી નથી. હવે એને ધચકાવામાં બાપુજી તમે બેહો. હવે ઈ બેન જમા. હું જાઉં છું. અરે ક્યાંય નથી ક્યાંય બેઠો હકડું રાખે. હે પઠાણ ક્યાં જવું પડે? કામ ધંધા વગર તો. છે સમજાય ને મેં કીધું ઈ તને ખબર છે કે નથી કે ભૂલી ગયો હો? ધીરે ધીરે ધીરે. ઈ રાડું પાડો હો કોક માણસ અહીં બાજુમાં રીએ તમે શું મેં કીધું બાજુ રહ્યો એમનો કેમ છેટું રહીએ. પણ તમે હું નંબર મંડાઈ પડ્યા હો આવવાનો છે તો નંબર આવી જાય લઈ જાઓ તમે. પણ મહેનત કરવી એ પડે મખણી નો રે. કરાવી છોરી ભાઈ મહેનત કે તને તો બસ વાતે ચડતો જાસ. નંબર ની તો વાહે હાથ જોઈને પડી ગયા હો આને જબ્બર આવ્યું. પણ તો તમે એવા કયા કોને આવા નંબર લેતા જોઈ ગયા જેના છોકરા પેલા નંબરે ને બીજા તો નંબરે વહી જા તને ખબર ન હોય તો વહી જા એમ કહું છું. આઈ. અહીંયા તો હવે ભૂલાવું ને. નામ નો લે. આ છે નંબર પર મહેનત કરે છે. કરે ટ્યુશન માં વાર જાય, બધું લાગે કરે છે. એમાં એને ઉતાવળે આંબા નો પાકે વાર લાગે નંબર લઈ આવતા અત્યારે નથી અત્યારે સમજે તારી માર્કશીટ કોક દી જોતો જાય કબાટ માંથી કાઢીને. હે તારી માર્કશીટ કોક દી કબાટ માંથી કાઢીને જોતો. તો નિમાર માંથી જ જોયા. હે માર્કશીટ તો ભણતો નહીં. એ રિજેક્ટ થયો ને. હા મેં કીધું માસીનું કી હે આપણે. એટલી ટ્રાય મેટ્રિક પાસ છે ને મને ખબર છે. એટલી અત્યારે આટલું આવતી પણ મને ખબર છે એટલે તને કહું છું ભૂલાય નહીં. નકર આવું જાઉં. આનો કેમ આવો સ્વભાવ હે બાપુજી આવું તો આપણા ઘરમાં કોઈ નથી કરતો આપણા આખા કુટુંબમાં કોઈ નથી કરતું એવું કરે છે જો જીણ કાઈ આવતર માં દીકરો જો તું માં દીકરો હો ને તને ખબર હે ને મને તું કેટલો વાલો હો તાર બાપ ભલે તને ગચકાવે મેં કોઈ દી તને કઈ કીધું હે કોક દી તું મારી તોફાન કરતો ઝીણું ઝીણું તને ખીજાવ જો આપણા મા બાપ આપણને એવું ખીજાતા હોય ને તો એને એટલી ફી ભરવી પડતી હોય તેને તકલીફ પડે ને તો પછી આપણે ભણવામાં ધ્યાન દેવાનું ટાઈમ ટુ ટાઈમ ચોપડા પૂરા કરી લેવાના ટાઈમ ટુ ટાઈમ લેસન બતાવી દેવાનું ટીચરને પછી ક્લાસમાં તોફાન નહીં કરવાના કોઈ યારે બાજવાનું નહીં હો અને બધી જે ટીચર લેસન કરાવે ને એમાં પૂરતું ધ્યાન આપવાનું એટલે આપણો નંબર આવે ને આવે જ ભણવામાં નથી મમ્મી હું ભણવામાં તો 1 નંબર. હા તો જો આ વખતે તને ઓછા ટકા આવ્યા ને એટલે ઈ એમ કહે કે હવે તું નંબર લેવીશ કારણ કે એને બધાય જાતા હોય ને કામે ધંધે અહીંયા બધાય સંભળાવતા હોય કે હું બોલે ભણવામાં નથી બધું મારી વાત તો સાંભળ. શું બાપુજી હમણાં વચમાં મૂકવા નતા આવ્યા ને મને પપ્પા આવ્યા હતા ને મૂકવા. હા કાલે હા કાલ તેડવા આવ્યા તા ને તાર પપ્પા તને ટ્યુશન માં મૂકવા આવ્યા હતા. ઈ તો આજ સવારે આવ્યા તા મૂકવા તો મૂકવા આવ્યા હતા ને મને હા તો અંદર મૂકી ગયા મને સ્કૂલમાં. અંદર નિશાળમાં હા. હા પછી તો ટીચર આમું જોતા હતા. એ તો ટીચર આમું જોઈ આમ કરે કેમ પછી આમ હા પછી હું તો ભૂલી ગયો. પછી તેડવા આવ્યા ને મને હા તેડવા મને કહે અહીંયા આવ નંબર લઈ લેજે ટીચરના. ઓલે ટીચર ના નંબર હા. કી હે તને હા હાય હાય પછી મારો રોયો ભમરાળો આવું કરે. મારા ટીચરના નંબર કેમ લેવા? એવું કી હે હા ઈ નંબર હા હું તો હા આવો દે. અરરરરર, હું તો ઓલા પરીક્ષાના નંબર ના એમાં તો ભણવામાં તો 1 નંબર મમ્મી. પણ મેં કીધું વળી તારું આ વખતે રિઝલ્ટ થોડુંક નબળું આવ્યું એટલે એમ રાડું પાડતા હશે ની આબરૂ મને કોઈને જતી કીધું ને આ તો એની આબરૂ નથી જતી આપણા આખા ઘરની આબરૂ જાય હે બાપુજી આવું કહેવાય
બાપુજી આપણે શું કરશું આવી રીતે કીએ તો હવે એને આવવા દે, હમણાં એનો વારો કાઢો તો એને આવા દે તું કહીશ ને કોઈને. હા ટાટિયા ભાંગી નાખે. પણ તું સાચું બોલસ ને ટીચર ના જ નંબર મઈ ગયા ને સાચું કા પાકે પાયા ને પ્રોમિસ મમ્મી. પ્રોમિસ ને હા. તો વાત બાપુજી તો હવે તમને આજે હું કહું કે હવે તમે ધોકો ઉપાડો હવે તમારે ધોકો ઉપાડવાનો સમય આવી ગયો છે. આવી રીતના બાયડી છોકરા હોતા કોક પારકી બાયડીના નંબર આવી રીતના છોકરા પાસે મગાવે હાચ હારું છે આ? અરે મને નીચા જવું થયું મને. અને તાર ટીચર એને હમું જોતી હતી ના ટીચર નો દાદા ભાઈ, ટીચર ને બહુ ગમી ગઈ હતી પપ્પાને. આમ જોયો છે પપ્પા આમ કેમ આમ એમના પીરિયડ થયો છે. હે હા એટલે કે અહીંયા બાયણે ઊભા રહેતા હતા હા ક્લાસના બાયણે હા આમ તો જો બાપુજી આ મારે ઘર ઉપર આવી વાત ઊભી રહી જાય હો બાપુજી આ વસ્તુ ન હાલે તારે ટ્યુશન નો ટાઈમ થાય તો જા તારા બાપુજી મૂકી જાય બાપુજી તમને વિજય તાબરો ને ઓલી કરવા બેઠો તો છે. યાર મારા હામું એમ હુંય નહીં એ યાદ રહેતી આવી રીતના કોક બાયું હામું જોવે હે તો ટ્યુશન મૂકી જાવ તમે. હા હા હું તમે ઈ હવે તો ટ્યુશન હાલો ઠેલો લઈ લ્યો, ટ્યુશન માં મૂકી આવો. એક કામ કરે ખેલ મૂકવા જાવ નથી. તો બંધ થાને નકામાં તોડી નાખે. એ શરમ આવી જાય કોઈ નહીં હાલ હા આ નંબર નથી લેતો ને કાઈ નહીં, પૈસા બગડે મારે. ઉભા રહ્યો તો ઉભા રહ્યો બાપુ હવે એક એકદમ મિનિટ. બધી ખબર છે. તમે કયા નંબરની વાત કરો છો? આવો તો. ઉભા રહ્યો. કયા નંબરની વાત કરો છો તમે ભણવામાં નંબર નું કહું છું. હજી સાચું બોલો કે તમે કયા નંબરની વાત કરો છો ભણવાના નંબર કહું છું કે કહું છું ને ઘરે કા માકાર્યો ને માકાર્યો શરમ આવી જાય કે બાયડી હે છોકરો હે ઘર સંસાર માંડેલો હે તોય નંબર હું જોઈ ગયા હો એમાં મારે ઇજ્જત આબરૂ તો તારે વિચાર કરવો ઓકે, તારે ડપાવટ. મોએ પૈણીને આવી હું ને તમને ખબર પડતી નંબર માંગો હો તે ચા, કોને કીધું કોણે કીધું તમે કોણે કીધું ભણવાનો નંબર કહું તમે ખોટું બોલ્યા હતા ડેલી આગળ ઊભી દીધું તમે જો ઈશારા કરે જો મારા છોકરા બધા નાખે છે અને મારા ખાનદાની ઇજ્જત મારી મેં એને કીધું શરમા તો બધી નથી તારે. ખબર પડી ગઈ હે ભણવામાં નંબર લઈ આવજે એટલે બાયુના નંબર માંગે છે શરમા તો નથી જો ભણવામાં અને આજ પછી છે ને કોઈ લેવા મૂકવા જતો નહીં ક્યાંય. કે મોકલવા લાયક જ નથી ઘરમાં રહીએ તો કમાવા નો જાય બહાર મૂકી દો ટીચરના નંબર માંગી આવે આજ પછી આ ભૂલ કરી દે ટાટિયા ભાંગી નાખી જો બાપુજી મારી ભૂલ થઈ ગઈ, હવે હું કોઈ દી નહીં કરું. હેલો મિત્રો, જય માતાજી. હું છું કૃષ્ણાબેન સુરભી કિશોરી અને મસ્ત મજાનો વિડીયો લઈને આપની સમક્ષ આવ્યા છીએ. અમારો આ વિડીયો જો તમને ગમે તો મારી સ્ટાર પ્લસ મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હલો મિત્રો, હું ભાવેશ બગડી. જો આ વિડીયો તમને ગમે તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી સ્ટાર પ્લસ મીડિયાને સબસ્ક્રાઇબ કરો.